દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોના મુદ્દે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિએ તરત જ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરવા અનુરોધ કરાયો। સાયબર ક્રાઇમ મામલે લોકોએ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। ફેક ફોન દ્વારા લોકો પાસેથી બેંક વિગતો, ઓટીપી માંગવા, લોન, નોકરીના નામે ખોટી લાલચો આપી ઠગાઈ કરતા હોય છે। ત્યારે આવા બનાવોથી બચવા નાગરિકોને જાગૃત રહેવા લોકોને અનુરોધ કરાયો હતો। સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિએ તુરંત જ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરવા વેપારીઓ જિલ્લા એસપી નિતેશ પાંડે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમજ સાયબર ક્રાઇમ મામલે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી હતી। આજ રોજ જે છે સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે જે છે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલ છે। ઘણી વખત જ્યારે કોઈ પણ માણસ સાયબર ક્રાઇમનો ફ્રોડના ભોગ બનનાર બને છે ત્યારે જે બેંક અકાઉન્ટ્સ જેમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયો છે એ ફ્રીઝ કરવામાં આવે છે। બટ અત્યારે નવી પોલિસીના હિસાબથી ઘણા જે અકાઉન્ટ્સ છે લગભગ 28,000 જેવા અકાઉન્ટ્સ બેંક અકાઉન્ટ્સ રાજ્યભરમાં અનફ્રીઝ કરવામાં આવેલ છે। પછી જિલ્લામાં જે છે 38 જેવા લોકોને અમને 8 લાખ જેવી જે છેતરપિંડીની રકમ છે એને પરત કરવામાં આવેલ છે। અને સાથે સાથે જે પહેલાં જે સાયબર ક્રાઇમનો ફ્રોડ થયો હોય, કોઈ અરજી થઈ રહેલો એમાં ફરિયાદ પછી અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતું હતું, તો એ પણ જે છે એની નવી પોલિસીના હિસાબથી એની એક અનફ્રીઝ કરવાની જે પ્રોસેસ છે ખૂબ સરળ થઈ ગઈ છે। અને અમારા બધા લોકોને એક આગ્રહ છે કે જે પણ શંકાસ્પદ કોલ, મેસેજ આપના ઉપર આવે, આપના ફોન ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવે, આપને એના સંજ્ઞાન નથી લેવાનું, એને ઇગ્નોર કરવાનું છે। અને ઘણીવાર એના કારણે જે છે ઘણા લોકો સાયબર ક્રાઇમના ભોગ બનનાર બને છે। રિપોર્ટર ઘનશ્યામ સિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા।